જો મેં ને બાએ બંને થઈને બધી કેરી ગોઠવી દીધી છે. આ છે રાજાપુરી કેરી અને આ છે કેસર કેરી. હજી દેશી કેરી થોડી નીકળવાની છે, એની જગ્યા અહીંયા મૂકી દીધી છે, એ હજી બાકી છે. આ બધા 2 છોકરા અને એની મમ્મી ત્રણેય સૂતા છે ને ત્યાં અમે આ કામ કરી નાખ્યું કે મમ્મી. અરે પછી છોકરાઓ અમારા છે ને ડાબો ગોઠવતા હોય ને તો 2 કેરી ગોઠવીને 3 કેરી કાઢીને નીકળીને લઈને વયા જાય એવા છોકરા છે અમારા. 2 ગોઠવવાની હોય તો 3 લઈને ભાગી જાય. એની પાસે દોડવું પડે એના કરતા કેરી મારો ભાઈ લાવ્યો. મારો ભાઈ કેરી લાવ્યો તો ગોઠવી દીધી છે, એ લોકો સૂતા છે. અને હવે છે ને દરવાજો કરી દઈશું બંધ, એટલે કોઈને ખબર નહીં પડે કે આ રૂમમાં કેરી છે એમ. બાકીના બધા રૂમમાં ઘૂમ ઘૂમ કરશે પણ અહીંયા નહીં આવે. તો જો અમારો ડાબો ગોઠવાઈ ગયો, છોકરા ઉતારતા ને ત્યાં કોને કોને આવું કરવું પડે છે. છોકરા ઉતા હોય ને ક્યાં આ બધું ભગે ભગે કરવું પડે છે. કોમેન્ટ કરજો, અમારે તો બહુ કરવું પડે છે કે મમ્મી. જો મેં કેટલી મસ્ત કેરી ગોઠવી. અમારું એમ તો ગોઠવાનું કામકાજ સારું છે, લાઈન ટુ લાઈન ગોઠવી છે. મારે પેઇન્ટિંગમાં આગળ ધન જરૂર હતી, ખોટું મેં અકાઉન્ટિંગ કર્યું. ચલો મમ્મી બધા કેરી ખાઈ લ્યો. અમારા ઘરે કેરી કોના કોના ઘરે કેરી આવી ગઈ છે, કઈ 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 તમે મંગાવો છો એમને કોમેન્ટ કરજો. અમે તો આ ધરમપુર સાઈડની મંગાવીએ છીએ, તમે કયા કયા ગામથી મંગાવો છો કેરી એ કોમેન્ટ કરજો. હે મમ્મી? હા અમારે શું કામ મારી આવે છે, પણ તમે કયા ગામની અને કઈ કેરી મંગાવો છો એ કોમેન્ટ કરજો. અમે તો કેસર કેરી, રાજાપુરી કેરી ને દેશી કેરી ધરમપુર સાઈડ થી મંગાવીએ છીએ. તમે કઈ મંગાવો છો કેરી એ કોમેન્ટ કરજો. અમે તો કોથળામાં ડાબો નાખી છીએ, તમે શેમાં નાખો છો એક કોમેન્ટ કરજો. હા અમે જો આ સણના કોથળામાં દર વર્ષે નાખી દાબો, તમે શેમાં દાબો નાખો છો કોમેન્ટ કરજો. ઘણા લોકો બોક્સમાં રાખે. અમે છેલ્લા લાસ્ટ 2 વર્ષથી આ સણના કોથળા નાખીએ છીએ. એ પેલા અમે ખોખામાં જ નાખતા કે મમ્મી કેરી પાકવા માટે. જો આ રીતે વ્યવસ્થિત ગોઠવીને અને પછી આ ઢાંકી દેવાનું. યસ, એટલે પેક થઈ જાય ને, ગરમી લાગે ને એટલે મસ્ત કેરી પાકી જાય. અહીંથી આ ઢાંકી દઈશ અને એની ઉપર હવે એક કોથળો આવશે. જો આ રીતે ઢકાઈ જાય એટલે કેરી મસ્ત પાકી જાય. તમે શેમાં નાખો છો દાબો એ અમને કહેજો કેરીનો. અમે છેલ્લા 2 વર્ષથી સળના કોથળા નાખીએ છીએ, મસ્ત કેરી પાકે છે. એના પહેલા અમે ખોખામાં બોક્સમાં રાખતા એમને કેરી, તો થોડુંક એવું લાગતું કે ઓછી પાકે છે. એવું તો આ 2 વર્ષ ટ્રાય કરીએ, સારું છે અમારી રિઝલ્ટ. હા અને સીધી સીધી હોય બધી લેવાય તરત જાય, ઉપરથી જોઈ જોઈને તરત લેવાય જાય. બોક્સમાં બધું ગોતવું પડતું હતું, આ મથાકૂટ નો રહે કે મમ્મી. સારું ચલો છોકરા ઉઠવાની તૈયારી લાગે છે. અવાજ આવ્યો છે ટીચુપ 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 ટીચુપ. આવ્યું બાવ આવ્યું બાવ આવ્યું બાવ આવ્યું. હાલો હવે મૂકી દો ધોકેલો દરવાજો બંધ કરી દો હવે. છોકરા આવ્યો પેલા.